પ્રાસંગિક, જેનો વિષય છે મિશન ઇન્દ્રધનુષ યોજના. દેશમાં રસીકરણ કાર્યક્રમ 1975 થી અમલમાં છે. સરકારી ડેટા અનુસાર 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે માત્ર 65.2% બાળકો જ સંપૂર્ણ રસીકરણ કરી રહ્યા હતા. દેશમાં સંપૂર્ણ રસીકરણ બાળકો સુધી પહોંચાડવા માટે સરકારે મિશન ઇન્દ્રધનુષ યોજના શરૂ કરી હતી. મિશન ઇન્દ્રધનુષ ડિસેમ્બર 2014માં શરૂ કરવામાં આવ્યું હતું. આ વિશાળ રસીકરણ ઝુંબેશનો ઉદ્દેશ્ય 2 વર્ષ સુધીના તમામ બાળકો અને સગર્ભા સ્ત્રીઓને ગંભીર રોગોથી બચાવવા માટે તમામ જરૂરી રસી પૂરી પાડવાનો છે. તે 2014માં સત્તામાં આવ્યા પછી શ્રી મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલો પ્રથમ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાંનો એક હતો. આ કાર્યક્રમ હેઠળ સતત 4 મહિના સુધી રસીકરણના 4 રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા. પ્રત્યેક રાઉન્ડ 7 દિવસ માટે રાખવામાં આવે છે, જેમાં રવિવાર અને જાહેર રજાના દિવસે નિયમિત રસીકરણના દિવસોનો સમાવેશ થાય છે. આ મિશનનો ધ્યેય 2020 સુધીમાં રસીકરણ દરને 90% સુધી વધારવા અને જાળવી રાખવાનો હતો. સરકારે અત્યાર સુધીમાં મિશન ઇન્દ્રધનુષના 10 તબક્કાઓનું આયોજન કર્યું છે. દર વર્ષે કાર્યક્રમનો ઉદ્દેશ્ય 30 મિલિયન સગર્ભા માતાઓ અને 26 મિલિયન નવજાત શિશુઓને આવશ્યક રસી આપવાનો છે. કાર્યક્રમનો પ્રથમ તબક્કો 7 એપ્રિલ 2015ના રોજ શરૂ થયો હતો અને 4 મહિના એપ્રિલથી જુલાઈ મહિના સુધી ચાલ્યો હતો. તે એક કેચઅપ ઝુંબેશ તરીકે શરૂ કર્યું અને તેનો ઉદ્દેશ્ય 7 અટકાવી શકાય તેવા રોગો ડિપ્થેરિયા, whooping cough, ટીટાનસ, પોલિયો, ટ્યુબરક્યુલોસિસ, ઓરી અને હિપેટાઇટિસ સામે બાળકોને રસી આપવાનો હતો. આ 7 રોગોનું પ્રતિનિધિત્વ કરવા માટે મેઘધનુષના 7 રંગો પસંદ કરવામાં આવ્યા હતા. તેથી કાર્યક્રમનું નામ મિશન ઇન્દ્રધનુષ રાખવામાં આવ્યું હતું. મિશન ઇન્દ્રધનુષના પ્રથમ તબક્કાનો ઉદ્દેશ્ય એવા 201 ઉચ્ચ અગ્રતા ધરાવતા જિલ્લાઓને આવરી લેવાનો હતો, જ્યાં મોટી સંખ્યામાં બાળકો કાં તો આંશિક રીતે રસીકરણ કરવામાં આવ્યા હતા અથવા જ્યાં બાળકો આ આરોગ્યની સુવિધાથી વંચિત હતા. જાપાનીઝ એન્સેફાલિટીસ અને હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ બી સામે રક્ષણ આપતી રસીઓ પણ પસંદગીના જિલ્લાઓમાં બાળકોને આપવામાં આવી હતી. મિશન ઇન્દ્રધનુષનો બીજો તબક્કો 7 ઓક્ટોબર 2015ના રોજ શરૂ થયો હતો અને તેમાં દેશના 352 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. ત્રીજો તબક્કો 7 એપ્રિલ 2016ના શરૂ થયો હતો, જેમાં 216 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા અને ચોથો તબક્કો 7 ફેબ્રુઆરી 2017ના રોજ શરૂ થયો હતો, જેમાં 8 પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાને આવરી લેવામાં આવ્યા હતા. આ પછી 7 એપ્રિલ 2017ના રોજ આ કાર્યક્રમ દેશના બાકીના ભાગો માટે શરૂ કરવામાં આવ્યો હતો. સત્તાવાર આંકડા અનુસાર કુલ 528 જિલ્લાઓને 4 તબક્કામાં આવરી લેવામાં આવ્યા હતા, જેમાં 2.53 કરોડથી વધુ બાળકો અને લગભગ 68 લાખ ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હતી. આ ઝુંબેશને કારણે પ્રથમ 4 તબક્કાઓ દરમિયાન વાર્ષિક રસીકરણ દર 1%થી વધીને 6.7% થયો છે. ઓગસ્ટ 2017 પછી સરકારે મિશન ઇન્દ્રધનુષના વધુ 6 તબક્કાઓનું આયોજન કર્યું હતું, જેમાં સરકારી ડેટા અનુસાર 5મા તબક્કાની શરૂઆતથી લગભગ 4 કરોડ બાળકો અને લગભગ 1 કરોડ સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવી હતી. કોવિડ-19 રોગચાળા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચ 2021 વચ્ચે કાર્યક્રમ હેઠળ 9.5 લાખ બાળકો અને 2.2 લાખ સગર્ભા સ્ત્રીઓ અને એપ્રિલ 2021 અને ફેબ્રુઆરી 2022 વચ્ચે 30 લાખ બાળકોને રસી આપવામાં આવી હતી. દેશમાં રસીકરણના દરનો વધારો કરવા સરકારે ડિસેમ્બર 2019-2020 વચ્ચે મિશન ઇન્દ્રધનુષ 2.0 શરૂ કર્યું હતું. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો મિશન ઇન્દ્રધનુષ યોજના. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.